સાબરકાંઠાની વાત કરીએ તો હિંમતનગર માર્કેટમાં કાળઝાળ ગરમીના કારણે શાકભાજી બગડવાની સમસ્યા ગંભીર બની છે। વધતા તાપમાનના કારણે લીલા શાકભાજી ઝડપથી સુકાઈ જતા ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કોબજ, ટામેટા, ભીંડા અને રીંગણ સહિતના પાક પર ગરમીની સીધી અસર પડી રહી છે। મહેનત બાદ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પર ડબલ માર પડી રહ્યો છે। વેપારીઓ અનેક વખત સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી છે। અમે ખેડૂતો અહીંયા અમારી શાકભાજી લઈને આવીએ છીએ, પણ અહીં માર્કેટ યાર્ડમાં શેડની વ્યવસ્થા ન હોવાના કારણે અમારી શાકભાજી ગરમીમાં બગડી જાય છે। તો અમારી એવી એક માંગ છે કે અહીં એક શેડ બનાવવામાં આવે જેથી કરીને અમારી શાકભાજી છોય ડરે અને શાકભાજી બગડે નહીં। પટેલ રાજેશ કુમાર ઈશ્વરભાઈ।